આજે કૃષ્ણ જન્મ દિવસ છે. કૃષ્ણને ગાય બહુ જ વાલી હતી. હું પણ બ્રાહ્મણ છું જાતે, અને કૃષ્ણ જન્મોત્સવની તૈયારી રૂપે આજે બધી સામગ્રી લેવા ગયો હતો. અને મને ઘાસ દેખાયો અને મને આનંદ થયો કે ચાલો આજે કૃષ્ણ જન્મ ઉત્સવ છે, ગાય કને એના વાલી હતી તો હું પણ ગૌદાન કંઈક કરું. કે ગાયો પહેલા અહીં હતી, બધા ખવડાવતા હતા, દાન કરતા હતા, પણ સાથે સાથે જે વાહનોને અથડાતા હતા પશુઓ ખુલ્લા, એના હિસાબે હું માનું છું કે કદાચ કોર્પોરેશન વાળાએ આ બંધ કરાયું. આજે જન્માષ્ટમી છે તો તમે ગાયો ના છોડી, પછી તમે આટલું બધું અનીતિ કરો. અમે આજે 50 વર્ષથી ધંધો કરીએ, એક ગાય નહીં મળતી આગળ. લોકો ગ્રાહક આવે છે, કઈ નાખવાનું કઈ નાખો, હવે બોલી બોલીને મેં કંટાળી ગયા. 50 વર્ષથી ગાયો આવે છે અહીંયા આગળ, અને આજે જન્માષ્ટમી છે, થોડી બી ગાયો નહીં લાવવા દેતા. ગ્રાહકની કંટાળીને જતા રહે છે. અમારું ગ્રાહકી નહીં થતી. અરે ગાયો કઈ હોદવા જાય, લોકો બચારા અજાણ માણસ આવ્યો હોય, ગાયો કઈ હોદવા જાય. આજે છે જન્માષ્ટમી છે, તો એના માટે છે ને આજે ગાયોને આ લોકોએ છુટ્ટી મૂકવી જોઈએ, પણ જે આ લોકોએ અત્યારે ગાયોને નથી આપી. અમારા લોકોને ગાય સેવા કરવી હોય તો અમારે ગાયોને ગોતવા જવું પડે છે, જે બહુ પ્રોબ્લેમ થાય છે. તો મારી એટલી રિક્વેસ્ટ છે કે આજનો દિવસ કોર્પોરેશનવાળા ગાયોને અહીંયા છુટ્ટી રાખે, જેથી બધા લોકોને લાભ મળે અને બધાને સેવા કરવાનો ચાન્સ આપે.